ભારત દેશ અરાજકતામાંથી પસાર થઈ રહ્યો હતો। અસુરો અને દૈત્યો દેશમાં ભય ફેલાવી રહ્યા હતા। લોકોને ડરાવીને લલચાવીને તેઓ એકબીજા સાથે વેરઝેર કરાવતા હતા। ચારે બાજુ ભય અને આતંક ફેલાયા હતા। લોકો ધર્મ ભૂલીને અધર્મના માર્ગે ચડી ગયા। આથી ધાર્મિક અને બુદ્ધિશાળી લોકો હતાશ થઈ ગયા હતા અને તેથી તેઓ માર્ગદર્શન મેળવવા ભગવાન પુરુષોત્તમ નારાયણના શરણે ગયા। ઉત્તરી આકાશમાં હજુ પણ તારા નજરે પડતા હતા અને જ્ઞાન પ્રાપ્તિના પવિત્ર સ્થાન એવા બદ્રિકાશ્રમ પર પોતાનું નિર્મળ તેજ બરસાવી રહ્યા હતા કે જ્યાં પુરુષોત્તમ નારાયણનો વાસ હતો। પુરુષોત્તમ નારાયણ નર અને નારાયણના પોતાના દ્વૈત સ્વરૂપે મહાન જ્ઞાનીઓ, સંન્યાસીઓ અને બ્રાહ્મણોની એક વિશાળ સભાની સન્મુખ બિરાજમાન હતા કે જેઓ તેમનું માર્ગદર્શન લેવા એકઠા થયા હતા। નર અને નારાયણની સાથે ધર્મદેવ, મૂર્તિદેવી, ઉદ્ધવજી અને નારદજી ઉપરાંત બીજા અનેક ઉપસ્થિત હતા। આ બધા જ ભારતની ભયજનક સ્થિતિ વિશે ચર્ચા કરવા આવ્યા હતા અને અત્યંત વ્યાકુળ હતા। નર નારાયણ દેવ તેમને સાંત્વન આપી રહ્યા હતા અને ધીરજ રાખવા વિનવી રહ્યા હતા। બધાની આંખો તેમના પર સ્થિર હતી। એ જ ઘડીએ દુર્વાસા ઋષિનું સભામાં આગમન થયું। તેમને મોડું થયું હોવાથી તેઓ એકત્રિત ટોળાની પાછળ ઊભા રહ્યા, પરંતુ સભા અત્યંત ક્ષુબ્ધ હોવાથી કોઈનું પણ તેમના પર ધ્યાન ગયું નહીં કે તેમને આવકાર્યા નહીં। દુર્વાસાને આ પોતાનું અપમાન લાગ્યું। તેમની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ। અચાનક તેઓ ગુસ્સેથી રાડ પાડી બોલ્યા, આ શું? તમને મારા પ્રત્યે કોઈ આદર નથી કે તમે મારી તરફ પીઠ ફેરવો છો અને મારી અવગણના કરો છો? શું હું કોઈ સામાન્ય માણસ છું કે મારા આગમન પર તમે મારો સત્કાર પણ નથી કરતા? મારું આવું ઘોર અપમાન કદી નથી થયું। આ માટે તમને બધાને હું શ્રાપ આપું છું। તમારે બધાને અહીંથી જવું પડશે અને તમારા જન્મ પૃથ્વી પર થશે, જ્યાં અસુરો દ્વારા તમે પીડા અને કષ્ટ ભોગવશો। સભામાં સન્નાટો છવાઈ ગયો। બધાને એટલો આઘાત લાગ્યો કે થોડી વાર તો કોઈ કાંઈ જ બોલી ન શક્યું। પછી ધીમેથી ધર્મદેવ અને મૂર્તિદેવી દુર્વાસા પાસે ગયા અને ઘૂંટણે પડ્યા। દુર્વાસા, અપમાનનો અમારો કોઈ ઈરાદો નહોતો। અમે આપને આવેલા જોયા નહીં। આ બિલકુલ સત્ય છે। ભારતની દુર્દશા બાબતે અમે એટલા વ્યાકુળ હતા કે અમારું આપ પર ધ્યાન જ ના ગયું। હે મહાન ઋષિ, અમને ક્ષમા કરો। અમને ક્ષમા કરો અને આપનો શ્રાપ પાછો ખેંચી લો। દુર્વાસાએ એક ક્ષણ વિચાર કર્યો અને પછી તેમણે કહેલી વાતની સચ્ચાઈ જોતા તેમનો ગુસ્સો દયામાં પલટાયો। તેમનું હૃદય પીગળી ગયું। તેમને પોતાના કર્યા બદલ ખરેખર પસ્તાવો થયો, પરંતુ ઋષિના જીભેથી નીકળેલો શ્રાપ ક્યારેય વિફળ જતો નથી। લોકોનું દુઃખ દૂર કરવા પોતે શું કરી શકે તે વિશે દુર્વાસાએ એક પણ વિચાર્યું। ચિંતાગ્રસ્ત ટોળાને તેમણે નમ્રતાથી કહ્યું, જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે। હું મારો શ્રાપ પાછો ખેંચી શકું તેમ નથી, તેનું મને દુઃખ છે। હા, હું મારા શ્રાપમાં વધારો જરૂર કરી શકું। ત્યાં એકત્રિત લોકો મૂંઝવણમાં પડી ગયા। તેઓ અંતરશ્વાસે પ્રતીક્ષા કરતા આતુરતાથી તેમને નિરખી રહ્યા અને ત્યારે દુર્વાસા ઋષિએ ભગવાન નારાયણ પર સહેતુક દ્રષ્ટિ કરીને કહ્યું, હું મારો શ્રાપ પાછો ખેંચી શકતો નથી, તેનું મને દુઃખ છે, પરંતુ પૃથ્વી પરના તમારા દુઃખમાં હું તમને થોડી રાહત આપીશ। હું મારો શ્રાપ વધારું છું કે પૃથ્વી પર તમારી સાથે ભગવાનનો પણ અવતાર થશે। તેઓ તમારી સાથે રહેશે અને નિશ્ચિતપણે તમને તમામ દુઃખ દર્દોમાંથી ઉગારી લેશે। અને ત્યાં એકત્રિત ધાર્મિક લોકો, સંન્યાસીઓ અને બ્રાહ્મણો તેમને આશ્ચર્યથી નિરખી રહ્યા। દુર્વાસા ધીમેથી મસ્તક ઢાળીને સભામાંથી ચાલતા થયા। અચાનક ત્યાં ઉપસ્થિત લોકો વ્યાકુળ બની ગયા અને ગભરાટમાં વાતો કરવા લાગ્યા। પૃથ્વી પર જન્મ પામવાનો તેમને ડર હતો, કારણ કે ત્યાં અસુરો અને દૈત્યોનો વાસ હતો। તેઓ ચિંતા કરવા લાગ્યા કે કઈ રીતે તેઓ જીવી શકશે। ત્યાં જ નારાયણે સૌને શાંત રહેવા જણાવ્યું। લોકો તેમને સાંભળવા તત્પર બન્યા। ગભરાશો નહીં। પૃથ્વી પરનું જીવન એ સમયના વિશાળ વ્યાપમાં એક ક્ષણ માત્રનું જીવન છે।
તમારા ઉપર ઘણી ઉપાધિઓ અને આફતો જરૂર આવશે, પરંતુ તેમાંથી માર્ગ દેખાડવા હું તમારી સાથે જ હોઈશ. ધીરજ ધરજો અને મને સેવજો. જ્યારે હું પૃથ્વી પર અવતાર લઈશ ત્યારે મારા કર્તવ્યોથી તમે મને ઓળખી શકશો. મહર્ષિ દુર્વાસાએ અજાણપણે જ પૃથ્વીલોકની સમસ્યાઓ દૂર કરવા આપણને માર્ગ ચીંધ્યો છે. આપણે તેમનો આભાર માનવો જોઈએ. ચાલો કોઈ પણ ભય વિના અહીંથી પ્રયાણ કરીએ. આમ સાંભળીને એકત્રિત જ્ઞાનીઓ, સંન્યાસીઓ અને બ્રાહ્મણો સંશય ભર્યા ચહેરે બદ્રિકાશ્રમ છોડી ગયા અને આ રીતે બધા પૃથ્વીલોક પર જન્મ પામ્યા.